નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત ખટોદરા પોલીસે બર્ગમેન મોપેડ પર લઈ જતા ડ્રગ્સ સાથે એક આરોપીને દબોચ્યો છે. પોલીસે 97.150 ગ્રામ ડ્રગ્સ કબજે લઈને વધુ તપાસ શરૂ કરી છે. સુરતની ખટોદરા પોલીસની ટીમે બર્ગમેનમાંથી 97.150 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલો આરોપી અગાઉ પણ ડ્રગ્સના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. આરોપી વરિયાળી બજાર વિસ્તારમાં રહેતો છે અને સોએબ નામના ઈસમ પાસેથી એમડી ડ્રગ્સ ખરીદી ગ્રાહકને સપ્લાય કરે છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. સુરત સિટીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન મુજબ માનનીય સીપી સરના નિર્દેશ મુજબ આપણા ખટોદરા પોલીસ સ્ટેશનના 2 પોલીસવાળા ચેતનભાઈ અને બહાદુરસિંહ એ બંને પેટ્રોલિંગમાં હતા અને બંને માનનીય સીપી સરના નિર્દેશ મુજબ દરેક પોલીસ સ્ટેશનમાં બનાવેલી એનડીપીએસની ટીમના પાર્ટ છે અને એને બાતમી મળી કે નવજીવન સર્કલથી સોશિયલ સર્કલ તરફ આવતા સર્વિસ રોડ ઉપર એક બર્ગમેન મોપેડ હે એના ઉપર એક માણસ છે, એના પાસે એમડી અને વેચાણ કરે છે ને એમડી બાઇકમાં થઈ શકે. આ બાતમી ઉપર એ બંને માણસો ત્યાં જઈને અને મોપેડને રોકાઈને ચેક કરી તો એક એમડી જેવો પદાર્થ આને બાઇકની ડિગ્ગીમાંથી મળ્યો. એના પછી તરત જ સિનિયર અધિકારીઓને જાણ કરવામાં આવી, એફએસએલને અને સરકારી પંચોને ત્યાં જાણ કરવામાં આવી. સરકારી પંચોની હાજરીમાં એફએસએલ ચેક કરતા જો નશીલો પદાર્થ છે સફેદ કલરનો એમડી પ્રતિસ્થાપિત થયો અને જો આરોપી છે એને અટક કરવામાં આવ્યો છે. આરોપીનું નામ જલાલુદ્દીન ઇસ્માઇલ શેખ છે. वो ફર્નિચરનું મજૂરી કામ કરે છે અને વરિયાળી બજારનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં જલાલુદ્દીન શેખ જણાવ્યો છે કે કોઈ સોએબ કરીને માણસ છે બાકીનાનો એના પાસેથી પરચેઝ કર્યો છે. જલાલુદ્દીન શેખ ઉપર એક જૂનો ગુના પણ એમડીનો છે. લાલગેટ પોલીસ સ્ટેશનમાં 11 ગ્રામનો દર્જ થયેલો હતો, જેમાં 6 માસ સુધી રાજકોટ જેલમાં હતો. એના પછી બેલ મળ્યા પછી 3 માસ સુધી ફક્ત ફર્નિચરનું કામ કર્યો અને 3 માસ પછી ફરીથી ડ્રગ્સનું કામ શરૂ કરી દીધું અને એને મોબાઈલની ચકાસણી કરતાં મોબાઈલનો ડાટા દરેક દિવસો ડિલીટ કરી નાખે છે, વોટ્સઅપનો ડાટા પણ અને મોબાઈલનો ડાટા પણ. તો મોબાઈલને એફએસએલને મોકલવામાં આવશે અને જે જો પણ ડિટેલ મળશે એના ઉપર પર ફર્ધર કાર્યવાહી કરવામાં આવશે. એના વિરુદ્ધમાં એક લાલગેટ પોલીસ સ્ટેશનમાં જુગારનો પણ ગુના છે, 2 ગુના જૂના છે અને એક ત્રીજો ગુના છે અને ફર્ધર જો ઇન્વેસ્ટિગેશન છે એ ચાલુ છે. ટોટલ જો મુદ્દામાલ મળ્યો છે એ 97.150 ગ્રામ છે, જેની જો કિંમત છે 9,72,500 રૂપિયાની છે અને મોપેડ અને બધું મળીને 10,01,300 રૂપિયાનો ટોટલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન ક્યાંથી લઈને આવ્યો, જે વેચાણ કરતો હતો તો ક્યાં વેચાણ કરતો હતો, બીજા કોઈ માણસ પણ ઇન્વોલ્વ છે એની તપાસ ચાલુ છે.